શ્રી કૃષ્ણ બધાને મારી યુટ્યુબ ચેનલ ટોપિક્સ ક્લિયર વિથ પાયલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે અંગ્રેજી શીખવાના છીએ. એમાં પણ હું તમને આજે ગ્રામર શીખવાડવાની છું. તો આપણે આજે ટુ બી ક્રિયાપદના રૂપો જોઈશું, જેમાં તમને મારી સાથે ખૂબ મજા આવવાની છે. તો પ્લીઝ વોચ. ટુ બી ક્રિયાપદના રૂપો ઇઝ, એમ, આર. ઇઝ એટલે છે, એમ એટલે પણ છે અને આર એટલે પણ છે. તો ઇઝ, એમ, આરના રૂપો આપણે જોઈએ. ચાલો હવે આપણે આઈ, તો એનો આન્સર લખીએ. આઈની સાથે શું વપરાશે? તો સૌથી પહેલાં આઈની સાથે એમ વપરાય છે. આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું અથવા તમે, હી એટલે તે, શી એટલે તેણીની, ઇટ એટલે તે અને ધે એટલે તેઓ. હવે આઈની સાથે શું વપરાય? આઈ એટલે હું. તો જ્યારે એક પર્સનની વાત હોય છે ત્યારે આઈ વપરાય છે પોતાના માટે. તો હું, તો આઈની સાથે શું વપરાશે? એમ. વી, વીની સાથે શું વપરાય? વી એટલે અમે, જ્યારે વધારે વ્યક્તિ હોય તો વીની સાથે વપરાશે આર. યુ છે, યુ એટલે તમે. તું પણ થાય છે જ્યારે એક વચનમાં વપરાયું હોય તો, પણ બહુવચનમાં હોય ત્યારે તમે થાય છે. તો એમાં પણ આપણે આર જ આન્સર લખવાનો છે. હી એટલે તે, ક્યારેય પણ એક વચનમાં વપરાય યુ કે બહુવચનમાં વપરાય તો પણ આપણે એનો આન્સર તો આર જ લખવાનો છે. હી એટલે તે, તો હીની સાથે શું વપરાશે? ઇઝ. શી એટલે તેણીની, તેણીનીની સાથે શું વપરાશે? ઇઝ. અને ઈટ એટલે કે નિર્જીવ વસ્તુ, પ્રાણી માટે વપરાય છે. તો એમાં પણ ઇઝ જ આપણે લખવાનો છે. એટલે હી, શી અને ઇટ ત્રણેયમાં ઇઝ જ વપરાય છે. અને ધે એટલે તેઓ, એ પણ બહુવચન છે એટલે એમાં પણ ધેની સાથે આર જ વપરાય છે. ઓકે. આઈ, એમ, વી આર, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, ધે આર. થેન્ક યુ.